ઘટના એવી બની હતી કે સનાથલે કાર્યક્રમનો મને ફોન આવેલો. એટલે સનાથલને કીધેલું કે આવું ડાયરામાં આવીશ તારીખ 20 ના. બીજો ડાયરો મારો પીપળા હતો. એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપી નીકળી જાઉં. એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો. 9:30 સુધી હું ત્યાં આગળ રોકાયો. 9:30 આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે ને તો ડાયરો ચાલુ ન થાય. સ્વાભાવિક છે. તો એ લોકો કે તમે તો પેલા ત્યાં ડાયરામાં જઈ આવો. એ પૂરો કરીને પછી તમે આવો. સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો. આઈ એમ રિક્વેસ્ટ. એટલે હું ત્યાંથી 9:30 નીકળ્યો કાર્યક્રમમાં જવા. કાર્યક્રમમાં મેં કલાક 1.5 કલાક હાજરી આપી રિટર્ન થયો. એટલે મેં મારા ડ્રાઈવરને, કાનો નામ છે, એની ઓફિસેથી કીધું તું ગાડી લઈને જા. આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું. પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ. એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા. છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર. એટલે આમ ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું છે. કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો, ક્યાંક 5-15 મિનિટ અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે. આપણો બિઝનેસ રોડ ઉપર નો છે. મેં પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી. કોઈ જો તમને એમ કહેતું કે મેં પૈસા દેવાજભાઈને આપ્યા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા આપો, ડાયરા મૂકી દે. પહેલી વાત આ. એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લો. દેવાજ તો અડધી કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે. મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના. એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી. બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા. ભગવતસિંહ છે, રામભાઈ નો દીકરો છે કે બીજા હાથે મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો. એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી. કાંઈ વાંધો ને, ગાડીની ચાવી દઈ દો. કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરશું, સહાય લેશું આપણે. એટલે ત્યાંથી 15 મિનિટ થાય એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળી જાય. કારણ કે એકલો હતો. આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે થાય એમ છે. એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો. એટલે આ લોકોએ 2 ગાડી પાછળ, મહિન્દ્રા થાર અને ઇનોવા. સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી. બોટલનો ઘા કરીને ગ્લાસ તોડ્યો. કાનાને જેમ ફાવે એમ ગાડી દીધી. ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો, ગાડી લઈને લોકો નીકળી ગયા. તું ઉભો રહે. ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુ આવું. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેસર પ્રોસીસ કરશું. સવારમાં મેં કાનાને મોકલ્યો. ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને. એટલે મેં મોકલ્યું કે તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે લીગલી પ્રોસેસ આપણે કરો. કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે. તો આમાં એવા કેસો થવા માંડ્યા આ હતા ના નતા. બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી. અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે, લખાવે છે, લીગલ પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે. છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી? ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી. હું લીગલ કરવા માંગુ છું. કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આવી કાયદાની વ્યવસ્થા છે. તો તમે કેવું આજ રાજાશાહી નથી, તમામને બધો હક મળેલ છે. તો તમામ પ્રજા, તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે? ન્યાયની. એ આપ મીડિયાના માધ્યમથી પૂછવું. અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો. તમારું સંરક્ષણ કાયદો જ કરશે. તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી, ગાડીની તોડફોડ થઈ, અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે, હજી સુધી કોઈ જવાબ નહીં, એની એફઆઈઆર કોઈ ફાટે નહીં. તો આનું રીઝન શું? નહીં મૌખિક વાત, કોઈ ડોક્યુમેન્ટેશન નહીં. મેં પૈસા જ નથી લીધા. મારો તો સંબંધ હતો. આની પહેલા પણ એના ભત્રીજાના લગ્નમાં મેં ડાયરો કર્યો, પણ રૂપિયો નથી લીધો. લીધો હોય તો ગુજરાતને સ્વીકાર લો, મેં પૈસા લીધા તાનું નથી આવ્યો. જે કઈ ખોટા વિડીયો ફરતા હોય તો સુખી રાખે ભગવાન એમને, પણ લીગલ આ છે કોઈ પણ રૂપિયો સંબંધમાં કોઈ પૈસા લેવાના ન હોય. તો મારા સંબંધમાં એમને દુરુપયોગ કર્યો. આ વસ્તુ કરી એને મારો માણસ આવ્યો, એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ નહીં. શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું જાણવા માટે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું. મારો આજથી કાર્યક્રમ છે, મારું શેડ્યુલ બિઝી છે, છતાં બી આજુ કાર્યક્રમમાં હાજરી આપી નીકળ્યા પછી જે પણ કાંઈ બનાવ બન્યો બનાવથી બધા વાકેફ છે. મારો ડ્રાઈવર જે ગાડી ચલાવે છે કાનો, એ ત્યાં આગળ બજેટ લઈ 5 લાખ રૂપિયા આવ્યા, જે કલાકાર છે એને બજેટ આપ્યું. હું રસ્તામાં તો અંદર ત્યારે લોકો ગાડીની ચાવી લઈ લીધી અને ત્યાર પછી કાનો ત્યાંથી નીકળ્યો. એટલે 2 ગાડી આડી રાખીને ગ્લાસ ફોડ્યો, ગાડી લઈ લીધી. આ બધો બનાવ બન્યો એટલે મને વાત કરી ફોન ઉપર. એટલે મેં કીધું ભાઈ લીગલ જે કાંઈ થતું હતું કોશિશ કરી નાખું, આવી જાઉં. બીજા દિવસે સવારે કાનાને મેં મોકલ્યો પોલીસ સ્ટેશન ચાંગોદર. ચાંગોદરવાળાએ કીધું કે તમે સનાતન ચોકીએ જાઓ, ત્યાં મોકલ્યો. જે કાંઈ લખવાનું હતું એફઆઈઆર ફાટવા માટેનું જે કાંઈ નામ, જે પણ પ્રોસેસ હતી બધી મેં કીધું પૂરી કરી કાયદાકીય, પણ કોઈ એફઆઈઆર ફાડી નથી. આઈ થિંક ગઈ રાતે 1 થી 1.5 વાગ્યા 2 વાગ્યા સુધી ત્યાં રહ્યો, પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. એટલે મારે એના માટે થઈ અને આ ચાંગોદર પોલીસ સ્ટેશન આવવું પડ્યું પીએ સાહેબને મળવા માટે કે એફઆઈઆર ન ફાડવાનું રીઝન શું,
કારણ શું કામ એફઆઈઆર નો કાઢો? રાત્રે સૌપ્રથમ આપનું નામ પરિચય. હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ. કાનાભાઈ, આપ ક્યાં જતા હતા, ક્યારે બનાવ બન્યો, કોની ગાડી લઈને જતા હતા અને શું બનાવ બન્યો? અરે હું મારા શેઠની ગાડી આપી દેવતભાઈ ખવડની, બરોબર. રાત્રે અહીં કાર્યક્રમ અમારો હતો અને પીપળદ અહીં આપણે સનાતન ભગવતસિંહના ત્યાં એમના બાપુની હતું. પછી નાથી એને હું 1:30 વાગ્યો એટલે મારે ઓલું બજેટ મારી પાસે હતું, 5 લાખ રૂપિયા ગાડીમાં હતા. એટલે એ જે બિરજુભાઈ હતા એમના ડ્રાઈવરને અને સાઉન્ડના અમારે દેવાના હતા. બજેટ મેં કીધું લઈ અને એને દઈ દો, ડાયરો પૂરો થવામાં આવે છે, બરોબર. તો એ લોકોના અગાઉથી ઊભા હતા. ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં થઈ ગયો? ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાયના શખ્સો હતા જ એનું, બરોબર. એટલે મેં મારા શેઠ રસ્તામાં જે આવે છે તો કે એમ નો હાલે, ગાડી નો લેતો ને મને ધમકાવવા માંડ્યા. એટલે મેં કીધું મારો શું વાંક, મને ગાડી દઈ દો. તો કે કાંઈ વાંધો નહીં, બીજા હતા એટલે એને કીધું ગાડી દઈ દો. ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો. મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે. મને કે કાંઈ વાંધો નહીં, તું બીજી હોય તો લઈને નીકળ. હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા, એમાં ધુરરાજસિંહ, મેઘરાજસિંહ એ થારમાં ઉતર્યા અને ઇનોવા ગાડી હતી જેમાં રામભાઈ અને બીજા અજાણા શખ્સો હતા, બરોબર. એ લોકો મારા આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની, સીધી કાચ ઉપર ઘા કરી એટલે કાચ ફૂટી ગયો. મને કે તું યોદા તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું. એટલે હું તો ગભરાઈ ગયો. પછી મેં કીધું તો બધું મારી જોખમ ને બધું હતું, ગાડી નીકળીને ભાગ્યો. મેં મારા શેઠને જાણ કરી, એને વાત કરી પોલીસ સ્ટેશનમાં જે આપણે ભોપાલ. પછી વાત થઈ કે આ રીતે બનાવ બન્યો છે, ગાડી મારી લઈ ગયા. પછી પોલીસની ગાડી તપાસ ગઈ, બરોબર. તપાસ કરવા ગઈ, એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી, બરોબર. એને કોઈ જવાબ દીધો ને રાતે પાછી ગાડી આવી. પછી એ લોકોએ મને એમ કીધું કે સવારે તમે એફઆઈઆર કરાવી દો કે, બરોબર. કાંઈ વાંધો નહીં સાહેબ, હું સવારનો 11 વાગ્યાનો આવ્યો હતો અહીંયા. પછી મેં એને પૂછ્યું સાહેબ મારે એફઆઈઆર કરો, મારી માથે આવું બનાવ બન્યો છે. તો મને કે તમે શના થઈ જાવ પહોંચીએ ના. મને 1:30 થી 2 વાગ્યા સુધી બેહાડ્યો, મારી પાસે બધું લખ્યું, બરોબર. નાથી પછી મને કે હવે અહીં આવો. અહીં હું રાત્રે 2 વાગ્યા સુધી બેઠો. 2 વાગ્યે છેલ્લે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો, સવારે એને જવાબ લઈશું. તો સાહેબ અમારો મુદ્દા માલ ગયો છે, ગાડી ગઈ છે, બરોબર. તો હું આવો નાનો માણસ છે તો મારી નોંધ નથી હતી તો બીજું તો શું થઈ સાહેબ? મેં એને કીધું સાહેબ તમે મને કહો કે હું વાંધો છે. હું સવારનો બેઠો છું, ભૂખો ને તરસો એની સામે બેઠો જાય, બરોબર. તો મારી કોઈ નોંધ જ ન લીધી. થાય કરી 2-3 વાગ્યે હું પાછો આવ્યો. મારી અરજી લખીને દીધી હોત, એની પીઓસી ની સહી લીધી મેં નાખી. પછી હું પાછો આવ્યો સવારે. મેં મારું કોઈ વાત નથી લીધી, એફઆઈઆર ફાડીને. એટલે મેં પાછી મીડિયાની જાણ કરી, મારા શેઠને વાત કરી, મેં મારું મીડિયામાં બોલવું આ રીતે બનાવત હતો. ભગવતસિંહ, જય માતાજી. હા, જય માતાજી દેવતભાઈ. વડીલ, તમે મને 21 માં ફોન કર્યો ને, મેં 21 તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની. 21/2? હા, 21/2 મારી પોતાની લીધેલી છે. ઓ બાપરે. તમારા સમ મારા એક મેઘરાજના સમ ખોટું બોલતો હા, હતો. ના ના ના, અરે સમજી ગયો. મારે દેવ પગલી કલાકાર છે ને એની લીધેલી છે. મેં હજી કાલ જોયું અને હું તમે ઉપાધિ ન કરો, આપણે બે ભાઈ હાંજના ભેગા થાય. હા, હું ભલે હોઉં નહીં નો એ તમે ભૂલી જાવ, પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં, એમાં કાંઈ નહીં ઘટવાનું. મારે તો તમને જ લાવવા છે, સમજો. અરે પણ વડીલ, મારા હા છોકરાને હંભાસવો હા, ખોટો અરે બોલતો હોય. અરે અરે સમજી ગયો. તમારું ઘર ઈ મારું ઘર છે, તમારા અરે બાપુ મારા બાપ ઠેકાણ છે, મારે આવવાનું છે ને મારી ફરજ બને. સમજી ગયો. પણ 21/2 મેં દેવ પગલી ની લઈ લીધેલી અઠવાડિયા પહેલા. મેં કાલે જોયું, ઓલા છોકરાને તમારો ફોન આવ્યો, બીજા ફોન કર્યો મેં. ઓકે તો મને કે ભાઈ દેવ પગલી ની બનાસકાંઠા લીધેલી છે, હમણાં તમને સ્ક્રીનશોટ નાખું તમારા. અરે ના ના, તમે કીધું એ ફાઇનલ જ હોય ને. ચાલો હું મૂંઝાણો, મેં કીધું શું ભગવતસિંહ ને કહો પ્રોગ્રામ લીધેલો છે. તો આપણે 20 તારીખે રાતે કરી જો ચાલે? એક જ મિનિટ ચાલુ રાખો, ફોન ચાલુ રાખજો ભગવતસિંહ. હા. જો 20 તારીખ ખાલી છે ભગવતસિંહ. 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિ નો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો. હા, એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું. મારે પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો છું. 21 તારીખ મારી લીધેલી છે હા અને બનાસકાંઠાની તો 20 તારીખ નું કન્ફર્મ કરી નાખો. હા, કરી નાખો કન્ફર્મ. હા, 100% કરી નાખો. 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી. હા, થઈ જાય. બરાબર ને? હા, ડન પાકું. હા, તો 20 ફાઇનલ કરો. હા, કરી નાખો. તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો. તમે બધું છોડો, મારી માથે મૂકી દો. સ્ટેજ બનાવીને રાખજો, સાઉન્ડ આવી જાય, બધું આવી જાય. ડન. ચલો પાકું. હા,
અને પેલા ગોપાલ સાધુ નું જોઈ લેજો. ગોપાલ ને 1 જ મિનિટ મને આપો એટલે હું ગોપાલ ને સીધો ફોન કરું. 1 ઓકે, જ મિનિટ આપો, તમને રિપ્લાય આપું પાછો. ભલે ભલે, હાજી હાજી. હા. હા અગાઉથી ચાલુ રાખો, ગોપાલ ને કોન્ફરન્સ માં લઉં. હા. તમે જે ગોપાલ ભગવતસિંહ બાપુ છે, મારા મિત્ર છે સનાતન. કોન્ફરન્સ માં છે. તારે 20 તારીખ ક્યાંની છે? જય માતાજી. હા, જય માતાજી ગોપાલભાઈ. હા જય શ્રી રામ. કોઈ લખેલી જો ભાઈએ મને કીધું બીજા મહિનાની 20 મારે પાટડી ખારા કોઠા છે ને હા, ત્યાં પ્રતિષ્ઠા છે એક માતાજીની, તો ત્યાં લખેલી છે મારે. અચ્છા એવું અને છે. એડવાન્સ આવી ગયું છે એનું. સમજી ગયો. તો તમે કીધું ફાઇનલ, દિવાલભાઈ કે જો ફાઇનલ. એક મિનિટ. હા, 21 હોય ને તો મને કહેજો હો ભાઈ. ખાલી મારે પાછી છે 2 ને 1.5 પડીને મારા માટે 20 ગોઠવી. વાંધો નહીં, વાંધો નહીં, તો જોઈને કહેજો. ફોન કરું તને. વાંધો નહીં. ભગવતસિંહ બીજા કલાકાર બોલો કોઈ હાલો. ચાલો ચલો. તમે બીજામાં પેલો શું કહેવાય, બીજું બારે. બિરજુ ને પૂછી લો, હાલો 2 મિનિટ આપો. હા હા. જય ભગવતસિંહ. જય માતાજી. જય માતાજી વડીલ. પહોંચી ગયા? બસ અબગડી જો 2 કિલોમીટર દૂર છું, પહોંચવામાં છું. ઓકે, સરસ. આપણે ચાલુ થઈ ગયું? હા, થઈ ગયું. બિરજુ ચાલુ કર્યું કે નહીં? હા, બિરજુભાઈ નું પતાઈને બેન ને બેસાડે છે. બિરજુભાઈ નું કેમ કલાકમાં પતાવી દીધું? એને જય બોલાવી દીધી 11 વાગે, એટલે 10 વાગે ને ચાલુ કરાવી દીધું. અચ્છા, 10 ચાલુ કર્યું. હા હા બેન ને કીજો થોડુંક લાંબુ કરે તાવ આવી જાવ. હા, પણ તમે થોડી ઉતાવળ રાખજો. હા, હું જો પહોંચ્યો તરત અડધી કલાકમાં નીકળી ભલે ભલે. જાય. હા. બિરજુ ની તારીખ ખાલી છે હો. છે ને, તો સરસ. ચલો. હા બરાબર ને, તો લખાઈ દઈશું ને? હા, લખાઈ દો 100%. હા, ઓકે, હાલો તો એને લખાઈ દઈ. અને ઈ સર હા, બોલો. અને હાસ્ય કલાકાર કોઈ લેવો છે? જો આપણે બાપુની તિથિનો પ્રોગ્રામ છે ને, એમાં હાસ્ય કલાકાર જામશે નહીં. નહીં જામે ને? ઓકે. ના, કારણ કે આપણો પ્રોગ્રામ તિથિનો છે, શ્રદ્ધાંજલિનો. શ્રદ્ધાંજલિ, બરાબર. અને શ્રદ્ધાંજલિમાં આપણે દાંત કાઢતા હારા નહીં લાગી. ના તો બરાબર. ચલો. આવું મારું માનવું છે. ના તમે, અરે ભાઈ તમે કોઈ ફાઇનલ. કારણ કે હું મારા અંદાજ એવું છે, બીજું બહુ સંતવાણી સારી કરે છે, 2 ભજન હારા ગવાય છે ને તો રૂડું લાગશે. સરસ. ચલો ફાઇનલ. દાખલા તરીકે મારો વિષય વાતું ન છે, તો હું બાપ વિશે બોલું તો સારું લાગશે. હા, સારું હાસ્ય કલાકાર મને નહીં સામે, એમ મારા મન પ્રમાણે એવું લાગે. ના પાકું. કારણ કે આપણે તો શ્રદ્ધાંજલિનો જ તિથિનો ડાયરો કરવાનો છે. હા, બરાબર. એથી બીજું કોઈ તમારે કોઈ સિલેક્ટ કરવો હોય તો કયો. ના તમે તો તમને કઈ કહેવાનું છે જ નહીં. તમને રાહત રહે એટલા માટે બીજો કલાકાર કર્યો એમ. ના તો આપણે ડન કરી નાખ્યું. બરાબર, ડન કરી નાખો. હા, તમે કોઈ એ પ્રમાણે પછી આગળ પહોંચાડી દઈશું આપણે. બરાબર. ઓકે વડીલા. સ્ટેજ નું બધું તમારે કરવાનું છે, માઇક સાઉન્ડ બધું. એ બધું સાઉન્ડ આવી જશે, રીધમ આવી જશે, બધું થઈ જશે. મોબાઈલ સ્ટેજ બનાવીને રાખજો ને, એ લાઈટ તો બનાવી રાખવાનું. હા. ઓકે. પાકું. હાજી. હા. હેલો. હલો. હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવા, ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી, અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા ભગવતસિંહ, હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી ના ગઈ. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું. બોલ બચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર. થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ લઈ ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ, કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાજ ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂની માત તમે અત્યારે. તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું? અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવાજ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો. પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે. ફોન મારા ખોલામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું, ડિફેન્ડર. મેઘરાજ છે, ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો ઓકે. રેડી? હા. તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે. હા.